શાંતિનાથ ભગવાન કી જય। બોલો શ્રી આચાર્ય ભગવાન શ્રી કીર્તિ દર્શન મહારાજ સાહેબ ભગવાન કી જય। બોલો શ્રી આચાર્ય ભગવાન હેમરત્ન સરજી મહારાજ સાહેબની ભગવાન કી જય। આજના બંને આચાર્યોની નિષ્ઠામાં આજનો 4 તારીખ 4/8/2026ના સિદ્ધિ તપનો ઉપાસના તપનો પ્રારંભ થયું છે। તો આજે સવારે 6:45 અમે લોકો વહેલા સવારમાં આવી ગયા। પછી આજે નાણ વિધિ કરાવી, આચાર્ય ભગવંતે બધી વિધિસર કર્યું, બધાને ખમાસણા નાણ વિધિ દાદાને આચાર્ય મહારાજ સાહેબે વાસ્કે એવી આપી કે જે તમારાથી સિદ્ધિ તપનો એકદમ સરસ રીતે થઈ જાય એવી એકદમ સરસ વાસ્કેપ રાખી અને મહારાજ સાહેબે સરસ પ્રવચન બી આવ્યું। આજે એ જીત વિજય દાદાની જે 103મી પુણ્યતિથિ છે એના પ્રસંગે સારું જીત વિજય દાદાને યાદ કરી એમનો ગુણાનુવાદ કર્યું અને આજનું બધું ભવ્ય કાર્યક્રમ હતું। નાણ વિધિ પબ્લિકને એટલો ઉલ્લાસ હતો, આનંદ હતો, એક તપનો એક જબરજસ્ત મતલબ માહોલ હતો કે બહુ સરસ રીતે આમ બધી સંપૂર્ણ વિધિ પૂર્ણ થઈ અને હમણાં અમે બસ દેરસરમાં દાદાના દર્શન કર્યા, પૂજા કરી, આચાર્ય ભગવાનના દર્શન કરી બસ હવે અમારો આજનો સવારનો હમણાં પ્રોગ્રામ પૂર્ણ કરીએ છીએ। બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી જય। આજ કીર્તિચંદ્ર મહારાજ સાહેબ ભગવાન કી જય। બોલો આચાર્ય ભગવાન કીર્તિચંદ્ર મહારાજ સાહેબની જય। આજનો આ પ્રસંગ બહુ આનંદિત જેવો છે। આજે અમારા શાંતિનાથ સંઘમાં દહીસર વેસ્ટમાં સિદ્ધિ તપનો પ્રારંભ ચાલુ થયો છે। આજના સાહેબજીની નિશ્રામાં અમે આજે એ પૂરી સાહેબજીની ક્રિયા પ્રમાણે જે સાહેબજીએ સિદ્ધિ તપનો અમને નાણ વિધિનો પ્રસંગ કર્યો છે। નાણ વિધિ બી સવારે 6:45 વાગ્યાથી અમે બધા આવેલા હતા। અમારા જેટલા બી સિદ્ધિ તપવાળા બધા ભાઈઓ બહેનો બધા હતા એ બધાએ મળીને આ નાણ વિધિનો પ્રસંગ બહુ જ સરસ અને સારી રીતે ઉલ્લાસથી મળ્યો છે અને સાહેબજીએ બી ઉલ્લાસથી અમને વાસ્તવિક રાખ્યો છે અને એ હિસાબથી અમને બી હિંમત આવી છે। એ પ્રસંગ સહિત સાહેબજી અમને બધું સમજાવ્યું છે શું છે, કેવી રીતના છે અને કેવી રીતના કરવીએ છીએ આપણે, અને એ બદલ અમને બી ઘણો ઉલ્લાસ થયો છે અને આ સિદ્ધિ તપ કરીને અમે બી હજી આગળ અમારો સિદ્ધિમાં કંઈ ને કંઈ હજી જાગી છે અને હજી આગળ વધે। અને એના પછી જે ક્રિયા કર્યા પછી એકબીજા સાથે બધાને સાહેબજીને અમને જે ઉલ્લાસ સાથે આપ્યો અને હવે દેરાસર એના પછી ગયા, હમણાં પૂરો થયો એ ક્રિયા અને પછી જીત વિજય દાદાની અમને 103મી પુણ્યતિથિ હતી એ રીતે પ્રસંગે બી સાહેબજી એમના વિશે બી થોડું સારું સમજવાનું ગુણાનુવાદ કર્યું અને એના પછી અમે શાંતિનાથ દાદાના દેરાસર જઈ દાદાનું વંદન પૂજા સેવા કરી, એમની ક્રિયા કરી, પછી હવે આ સબ કામ સંપૂર્ણ કર્યું છે અને આજનો પ્રસંગ બહુ સરસ અને સારી રીતે થયો અને હજી બી અમે આગળ કરશું। સાહેબજીની નિશ્રામાં અમને બહુ સરસ આ લાભ મળ્યો છે અને હજી સિદ્ધિ તપનો અમારો પ્રસંગ હજી શું કરે શાંતિમય થાય। बाजी शहनाई ने साज आयो अवसरियो, बाजी धरती आसमान आयो अवसरियो, तन निर्मल
ઉત્સાહપૂર્વક આનંદપૂર્વક આ સિદ્ધિ તપની જ્યારે શરૂઆત થઈ રહી છે, જ્ઞાન સમક્ષ પરમતારી પરમાત્મા વિશ્વસર પ્રભુ આપણી સમક્ષ છે. આ બાજુ ધ્યાન રાખજો બધા જ. હાથમાં અક્ષત, શ્રીફળ, 10 રૂપિયો, 11 રૂપિયો અથવા તો જો ચાંદીની લકડી હોય તો ચાંદીની ગીની હાથમાં લઈને પરમાત્માને પ્રદક્ષિણા આપવાની છે. પ્રદક્ષિણા આપતા એવા ભાવ લાવજો. મારી સમક્ષ સમસરણમાં બિરાજમાન સાક્ષાત તીર્થંકર પ્રભુ મારી સામે હાજર છે અને એ તીર્થંકર પરમાત્માને કદાચ પરમાત્માના હાથે જો રજોહરણ મળે ને તો પરમાત્માના હાથે મળેલું રજોહરણ એ ચારે પરમાત્માને એક એક નૌકાર, જેમ આપણે દીક્ષા વખતે એક એક પરમાત્માને નૌકાર મળે, એ જ રીતે દરેક ક્રિયામાં ઉપદાન વખતે પણ એક એક પરમાત્માને આપણે નૌકાર મળીને 3 પ્રદક્ષિણા આપીએ. એ જ રીતે સમોસમના વિરાજમાન તીર્થંકર પરમાત્માને નજર સમક્ષ લાવીને એક એક નૌકાર બેઠો અને પરમતારી પરમાત્મા આપણા પર ખૂબ કૃપા વરસાવી રહ્યા છે. હવે ભાવપૂર્વક એક એક પ્રદક્ષિણા આપજો. પ્રભુ આપણને ખૂબ જ શક્તિ આપે. અનંત શક્તિના માલિક પ્રભુ છે અને આપણે પણ અનંત શક્તિના માલિક છીએ. પણ એ શક્તિને પ્રગટાવવા માટે પ્રભુ એ કારણ છે. તો પરમાત્માના નિમિત્ત દ્વારા એ અનંત શક્તિ આપણી પ્રગટે અને અનંત શક્તિ દ્વારા આપણો સરસ મજાનો સિદ્ધિ થાય. એવા ભાવપૂર્વક 3 પ્રદક્ષિણા
સાથે બધા ઊભા નહીં થતા. અને સાંભળો બીજી વાત, એક વખત આચાર્ય ભગવાનનો વાસક્ષેપ લઈ જાઓ અને અહીંયા સરસ મજાનો અને જેને એક જ ટેબલ પર બધા શ્રીફળ નહીં મૂકી દેતા. એ જે વ્યક્તિ વાસક્ષેપ લંકાવીને જાય સાહેબજીને વાસક્ષેપ લંકાવા જે બધા હોય પ્રભાવના લઈને જજો. ઓલી બાજુ જાઓ ને, ઓલી બાજુ. જેને સિદ્ધિ તપ કરવાનો છે બધા પ્રભાવના લઈને હા બસ અહીંયા જ ઉભા રહેજો, બસ ઉભા રહેજો. એક ઉપવાસમાં જોડાયેલા બહેનોને ખાસ વિનંતી છે, માથે ઓઢીને નાળની ક્રિયા કરશે અને જે પણ બેઠા છે તે પણ સાધુ ભગવાન તથા પ્રભુજી બેઉની હાજરી છે, તો ખાસ માથે ઓઢીને બેસજો. આજની પ્રભાવના 200 રૂપિયાની પ્રભાવના છે. 10 રૂપિયા માતુશ્રી હીરાબેન ફકીરચંદ શાહ, 10 રૂપિયા મીનાક્ષીબેન દિનેશચંદ્ર કચરા, 10 રૂપિયા જ્યોત્સનાબેન પ્રવીણચંદ્ર જોશી, 10 રૂપિયા શાંતાબેન મફતલાલ મેવાણી, 5 રૂપિયા સવિતાબેન ચંદ્રલાલ ઝવેરી, 6 રૂપિયા શાંતાબેન વાણીલાલ શાહ પરિવાર, 10 રૂપિયા સાત્વીજી ભગવાનના ભક્તો તરફથી, 5 રૂપિયા મનીષા ઉમેશભાઈ માટે, 2 રૂપિયા મીનાક્ષીબેન ભરતભાઈ શાહ, 2 રૂપિયા હેમંતનાથ મહેન્દ્ર નંદુ, 2 રૂપિયા મોક્ષ જૈન, 2 રૂપિયા રણછોડદાસ દામોદાસ પટાણી, 2 રૂપિયા સંગીતાબેન સંપતરાય જૈન, 2 રૂપિયા પદ્માબેન મણિકલાલ વોરા, 5 રૂપિયા રેખાબેન મહેન્દ્રભાઈ ગાંધી, 2 રૂપિયા મહેશભાઈ શાહ, 10 રૂપિયા પદ્માબેન સુધાકર વાગર, 5 રૂપિયા અમરસિંહભાઈ બહેનોની જેની 3 પ્રદક્ષિણા થઈ જાય એ સાહેબી પાસે વાસક્ષેપ લંકાવી પ્રભાવના લઈને જજો. જેની 3 પ્રદક્ષિણા થઈ જાય સાહેબી પાસે વાસક્ષેપ લંકાવીને પ્રભાવના. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી હાર, તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી હાર, તમારો પ્રેમ ચાહું છું, ઓ બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું, ઓ બાળ તમારો છું, તમારો વાલ ચાહું. બહેનોની જેની 3 પ્રદક્ષિણા થઈ જાય એ સાહેબી પાસે વાસક્ષેપ લંકાવી અને પ્રભાવના લઈને બતાવજો.
તો સાથ છે આપની કૃપાના સમયે સમય મેં તો સાથ છે નજરમાં ઓ ભલે ના તમને લાગે છે નજરમાં ઈચ્છા હોય ઘણા બધા એવા છે કે સાહેબ અમે તો અંતરવાયનું નથી કર્યું એટલે આ એક વસ્તુ યાદ રાખજો જેનું અંતરવાયનું નહીં થયેલું હોય ને એનો ઉપવાસ વધારે સારો થશે આ ખરેખર કહું એટલે ઘણા એવા હોય કે સાહેબ અંતરવાયનું નથી કર્યું કઈ રીતે ઉપવાસ થાય આમાંથી કેટલાક એવા હશે કે ગઈકાલે વાપરવાનું સાહેબ બધું બહાર નીકળી ગયું હવે અમારો ઉપવાસ કઈ રીતે થશે જેટલું બહાર નીકળે તો ઉપવાસ સારો થાય યાદ રાખજો કચરો બધો બહાર નીકળે બાકીની જે શક્તિ અંદર જ પડી હોય શક્તિ ક્યારે બહાર ન નીકળે એટલે હજી પણ કોઈની ભાવના હોય એક વખત તક આપેલી છે ફરી પાછી આવી તક નથી મળવાની આ એક વખત સમયનો ચાલ્યો ને એ સમય ફરી પાછો ક્યારે પણ આવતો નથી એક નાનકડી વાત કરીને આપણે ક્રિયા શરૂ કરીએ એક યુવાન હતો અને યુવાન રસ્તામાંથી જતો હતો સામે એક છોકરી બની છોકરી દેખાવડી સારી રૂપાળી અને એને સીધો ગમી ગઈ હવે ગમી ગઈ એટલે શું થાય કે સતત એની પાછળ ફર્યા કરે પેલો એની પાછળ ફરે છે અને પછી એના પિતાને ખબર પડી કેમ મારી દીકરીની પાછળ ફરે છે તો કે મારે જો આપણે એક જ જાતના છીએ જો તમારી અનુકૂળતા હોય અને તમારી જો હા હોય તો લગ્ન કરવા છે એ વખતે ખેડૂતે એક વસ્તુ કીધી કે જો તારે લગ્ન કરવા હોય તો હું તને ચાન્સ આપું છું તારે એક કામ કરવાનું હું એક મોટા મેદાનની અંદર એક બળદ છોડીશ એક છેડેથી બીજે છેડે એ બળદ જશે ત્યારે બળદનું પૂંછડું પકડી લેવાનું શું કરવાનું બળદનું પૂંછડું પકડી લેવાનું જો તે બળદનું પૂંછડું પકડી લીધું આકલાનું પૂંછડું જો તે પકડી લીધું તો સમજી રાખજે મારી દીકરી તને આપી પેલો કે એમાં શું વાંધો છે આકલો આવે આકલો એટલે ખબર છે ને તમે બધા એનું પૂંછડું પકડવું શેનું છે એમાં ચિંતા નહીં કરો અને મેદાનમાં આવ્યો અને આ બાજુથી ખેડૂતે એક આકલો છોડ્યો લાલ કપડું સામે રાખેલું આંખની સામે અને એટલો ગાંડો અને આમ માથું આમ ઉચકા એવી રીતે કરે કે જાણે સામે આવ્યો હમણાં ગયો એમ વિચાર આવે અને જેવો પેલો આકલો આવ્યો ને એટલે તરત જ પેલો ડરી ગયો યાર આમાં તો મારે પૂંછડું પકડવું કઈ રીતે કે હું નજીક આવીશ ત્યારે ઉછાળી મને ફેંકી દેશે અને મારી નાખશે કાક મને આ જો આને આવી તો જવા દે એક કામ કરો જવા દો 3 ચાન્સ આપવાના હતા કેટલા ચાન્સ 3 ચાન્સ આપવાના હતા 3 ચાન્સમાં જો કામ કરે તો લગ્ન કરવાના હતા એને વિચાર આવ્યો કે આપણી પાસે હજી 2 ચાન્સ બાકી છે કેટલા બાકી છે 2 બાકી છે પેલો ચાન્સ જવા દો અને એને પેલો ચાન્સ જવા દીધો પેલો ચાન્સ દયો ફરી પાછો બીજો આકલો આવ્યો અને એ પણ એટલો જ ગાંડો અને એટલો એમ કહેવાય ને કે આમ સામે આવે એક દયો અને એ વખતે પેલા કરતા થોડો શાંત હતો એટલે એને વિચાર આવ્યો કે પેલા કરતા શાંત છે તો બીજો શાંત છે તો બીજા કરતા ત્રીજો કાંઈક શાંત હશે એક કામ કરીએ આમાં પણ જવા દઈએ જો આનો ઓલું ક્યાંક મર્મસ્થાનમાં વાગી ગયો તો આપણે રામ રમી જાય એટલે આ બીજો જવા દઈએ આપણે જવા દો અને બીજો જવા દીધો અને ફરી પાછો ત્રીજો એક જેવો અંદર પ્રવેશ કર્યો એકદમ શાંત એકદમ ધીમે ધીમે ચાલે એકદમ ચાલે એટલે પેલાને થયું હવે આપણું કામ થઈ ગયું ત્રીજામાં આપણું કામ થઈ ગયું અને જેવો આમ પૂંછડું પકડવા જાય છે પણ હકીકત પછી ખબર પડી કે એને પૂંછડું જ નહોતું સમજાઈ ગયું શું કહેવા માંગુ છું એક વખત તક હાથમાં આવી છે તમે બધાને કહું છું હજી પણ કોઈ બી આવ્યો હોય ને અને કાંઈક એમ આ બધાને જોતા કદાચ વિચાર આવ્યો હોય અને એમ થઈ જાય કે અમારે કરવો છે તો હજી પણ કહું છું ચંદ્રકાંત હજી પણ કહું છું આવેલો સમય ફરી પાછો ક્યારે પણ મળતો નથી તો શ્રીફળ બધું બની અને શ્રીફળ રેડી ના હોય તો અંદરના ભાવ જ એવા જબરદસ્ત હોય કે આપણે આમ કહેવાય આપણું અંદરના ભાવ જ આપણું શ્રીફળ છે એટલે આવા સુંદર મજાના ભાવપૂર્વક પરમાત્મા સમક્ષ સમોસમાં વિરાજમાન પરમાત્મા સમક્ષ તમે બહુ સરસ મજાની પ્રદક્ષિણ આપી હવે આપણે ક્રિયા શરૂ કરશું પણ હજી પણ કોઈની અંદર ઈચ્છા થતી હોય અને કદાચ કેટલાક એવા હોય કે સાહેબ ઘરે ગયા પછી તમે ઘણા બધા એવા આવે છે દર વર્ષે એવા મળે છે 5-10 જણા એવા મળે કે ઘરે ગયા પછી વિચાર આવે અથવા તો ઘરની અત્યાર સુધી બધા ના પાડતા હોય છતાં ઘરે જઈને એક વખત સમજાવે અને કદાચ હા પાડી હોય અને ઈચ્છા થાય તો ફરી પાછી કરવાની ઈચ્છા હોય તે જરૂરી નથી કે નાન સમક્ષ તમે કરી તો જ તમારું સુધી તો થાય પ્રભુની કૃપા અનહદ વરસી રહી છે એ અનહદ કૃપા એવી જબરજસ્ત આપણા ઉપર વરસી રહી છે કે અનહદ કૃપાના કારણે આપણને બહુ સરસ મજાનો આ સિદ્ધિતા પૂર્ણ થવાનો છે તો હજી પણ કોઈની ઈચ્છા થાય અથવા તો કોઈ નાના બાળક વગેરેની પણ ઈચ્છા થાય તો લાવજો અને આ સિદ્ધિ તપમાં એને પણ જોડાવજો
તો બહુ સુંદર સુંદર થયેલા છે. અને ખરેખર આ સંઘમાં પણ અમે એવી ભાવના રાખીએ કે અત્તરવાળા નહીં, જેટલા નાણ ભર્યા છે ને એનાથી વધારે સિદ્ધિ તો થાય. તો આવી ભાવના અમે રાખીએ કે આમાંથી કોઈ નહીં, અને કાકા કોઈ આમ કહેવાય ને કે આ પરમાત્માની એવી કૃપા છે ને કે લગભગ કોઈને નીકળવું તો નહીં જ પડે, એવી કોઈ તકલીફ નહીં પડે તમને. આ પરમ તારે પરમાત્મા શાંતિના દાદા આપણા ઉપર એવા આશીર્વાદ, એવી કૃપા, એવી કરુણા વરસાવી રહ્યા છે કે આપણો સરસ મજાનો સિદ્ધિ પૂર્ણ થશે ને થશે. તો ચાલો બધા સાથે પરમાત્માની સમક્ષ આપણે પરમાત્માના જ્ઞાનને યાદ કરતા કરતા પરમાત્માના સમોસનને યાદ કરજો. અને આ પરમાત્માના સમોસનમાં પરમાત્માના શ્રી મુખે મને આજે પછાડ મળવાના છે. આવા ભાવપૂર્વક આજે સિદ્ધિતપની શરૂઆત કરશું, સિદ્ધિતપનો પ્રારંભ કરશું. તો બધા જ પોતાના સ્થાન ઉપર ઉભા થઈ જાઓ અને જાણી જાય इसलिए जंकिंची मज्ज विनेवरण सुमावालम्मा उभे जनन छल छल स्वामी कमासनो वदेव जानी जाए सियाय स्वामी कमासनो वदेव जानी जाए सियाय शरीर सुख से आकार देवो चोरी स्वामी सारा चेती स्वामी कमासनो वदेव जानी जाए सियाय सदीस भगवान अबुद्ध लिंग राय कामे इच्छा समावी राय जंकी जी अपचम परपचम बत्ते पाणे विनय व्यावच आलाय सल्लाय उत्तरणे समाधान अंतर वाचाय पूरी वाचाय जंकी जी मर्द विनय परिणम सुमो मा बायन मा तुबे जान हम न जानी छावी माता समुद्री सिया दाबी छावी माता समुद्री दाबी स्वामी कमासनो वदेव जानी जाए सियाय नमो विद्यायानं नमो योगे सर्वसाहुनो देतो पंचनो कारो सर्वभावपनात्मो मंगलानंद सर्वेषु पदमं जय जगजीव जोई दयालो जगगुरु जगानंदो जगन्नाथ जगबंधु जय जगप्रिया जय सुयानं भवो वित्तदानं अपचिवो जय गुरुरोगानं जय महाकामावीरो अगनानतिमीरान्धानं ज्ञानं जनाशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। ओंकारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमातवो मङ्गलं स्थूलभद्राजा मङ्गलं पद्मजीताजा मङ्गलं कनको गुरु मङ्गलं सूरीदेवेन्द्र
વૈદ્ય કાંગ ઉપર એનો ન્યાસ કરવાથી આપણા સંપૂર્ણ શરીરની રક્ષા આજે તમે સિદ્ધિકર કરી રહ્યા છો. કોઈ પણ જાતના વિઘ્નો ના આવે એના માટેનું વજ્ર પંજર. વજ્રનો અર્થ શું થાય? સોલિડ, એકદમ મજબૂત. એક વજ્ર કહેવાય ને, પરમાત્મા મહાવીર ઉપર વજ્ર પડ્યો તો ભગવાન પણ કાળચક્ર પડ્યું. પણ એમ કહેવાય ને કે વજ્ર પણ એટલી તાકાત ધરાવે કે એ વજ્ર કોઈ પણ વ્યક્તિને ખતમ કરી શકે છે. આ વજ્ર પંજર સ્તોત્ર એટલું મજબૂત કવચ આપણી આજુબાજુ બનાવે છે. તો એ વજ્ર પંજર સ્તોત્ર જે રીતે ક્રિયા કરવામાં આવે એ રીતે તમે બધા જ ક્રિયા કરજો. અને સંગીત સાથે બહુ સરસ મજાના વજ્ર પંજર સ્તોત્ર અહીંયાથી કરાય. आत्मरक्षकं पञ्चरामं स्मराम्यहम्. ॐ नमो हरिहन्तायं क्षीरस्तं क्षीरसीस्थितम्. ॐ नमो सर्वसिद्धायं मोक्षे मोक्षपरमम्. ॐ नमो अयर्यं अंगरक्षातिशायिने. ॐ नमो मजायाणम् आयुधं हस्तयोर्धरम्. ॐ नमो सौवसगुणं मोचते पदयोषुवे. एषो वञ्चनमोकारो शीलावज्रमयीतरे. सर्वपावनाशनो वक्रो वज्रमयो बहि. मङ्गलानां सवेशे कालीराहरिकार्तिका. स्वान्तं च पदं गेयं परमं हवै मङ्गलम्. वक्रो परिवज्रायम पीतानं देहरक्षणे. मा प्रभावरक्षेयं शूद्रोपरमनाशिनी. पर्णेशी परोधुना कटिका पूर्वसुरीभिः. यस्तेऽहं कुरुते रक्षां पर्णेशी पदे सदा. कस्य जानवयं व्याधि राधेशापि कदाचन. राधेशापि कदाचन. એક વખત નામ ચારનો કર બધા ગાવાના. ભગવાન સત્તા વસઈ અવાસનો વિચારી ચાર સંદેશ પત્ની પડેલો પદેનો પડેલો
સાઈડમાંથી લીધું પછી સીધી તરફ ચલાવવાની બીજો કોઈ તો નથી કોઈ બીજા કોઈ વિસ્તારમાં સીધી તરફ જ્ઞાન પંચમી રોહિણી તરફ કોઈ ચલાવ નથી કરતી મુનિ એકાદશી કોઈને કોઈ બી તપ
સાંભળી પાડજો. દાવો કાયમ કરવાનો ચરણ પાનવો શિરામી. Namo
नमो जयान नमो लोय समुदान यशो पंचन मुकारो सब पवना सर्व मंगलानि तो सत्य सुंदर मुनि मंगलम एक दिन वासरे ले एक दिन सीधी कम मजबूत और कोई एक दिन वासरे लोग गुंदा गुंदा જાઓ પરાગ ભાઈ ભગવાન સામે મસ્તક નમાવીને નવનિધાન સ્નાન વર્ણન જનોરે સુષાણમ યશોજનમ કાલભવન આનંદ બંદે માન સમી વિચ્છતા પ્રિમમી સમતમ સંપજામિ સંજાતો વિકલભવ તત્તદવો તત્તજન્મ તિકામિ સમતકન્નમો સુજમૈ નોમે કપ્રયજ પપિ અનૌદ્દેવા નૌદ્દે દેવ્યાનિવા અનૌદ્દે પરિભ્યયાનિવા વિદતે યનિપતિ દેવા નમસ્તે ભૂમિમા વિદ્ના ભૂમિમા વિદ્યા વિદ્યા સર્વવિદ્યૈ દેશે મસ્મન્મા પાણમા પાણમૈમોજન્મા રામયંતો મહાદેવો જાવજીવ સુસાવ પ્રભુતો તત્તત્તત્તમ યશોનત્તમ નયકૈમિકમ નવોયતમ યશોનત્તમ આનંદદેવમ સિદ્ધાવ પ્રેમજમી જતુમ સર્વોદવમ તત્તત્તત્તમ જામી નમરૂપય જોમી અનંતદેવાનાં દેવ્યાનિવાનાં દેવૈયાનિવાનાં દેવ્યાનિવાનાં
સમજામિ જાનવો કિતો કાલો ભવો દમોણમ મમ્મા સિદ્ધવમ તકિતોનમિ તમ્બાનંદબા કાલોનમ જાવ ચતુર્ધરેન્દ્રયસ્નામ અભાવન મહાકયમ કિરમ વાસનમ નવ્યાનમ હરિયંતદવ્યમ સિદ્ધસખ્યમ સાઉસખ્યમ દેવસખ્યમ તસખ્યમ ઉપસંપજામિ અનંતરા ભોજનમ સહસ્રગન મહાત્રેગન સર્વ સમય વત્યાગન અપસ્રે નમો સિદ્ધાણમ નમો આયણમ નમો વૈછાયણમ નમો લેશવષણમ યતવજનમ સર્વર્ણમ મંગલમ સે એ સિદ્ધિ તપનો શક્તિપાત ગુરુ તમારા ઉપર કરી રહ્યા છે અને આ તમારું સિદ્ધિ તપ ખૂબ જ સરસ રીતે પૂર્ણ થાય એવા શુભ ભાવપૂર્વક વર્તમાન વિદ્યા અને સૂર્ય મંત્રથી તમને એ વાસક શક્તિ વાસિત કરશે તો એવા શુભ ભાવ આપજો ગુરુદેવ મારા પર ખૂબ જ સરસ આશીર્વાદ અને શક્તિપાત વરસાવી રહ્યા છે એવા આનો સિદ્ધિ તપ બહુ સરસ રીતે પૂર્ણ થાય અને પૂજ્ય ગુરુદેવ કલાકુંસુની દાદા એમનો વાસક છે વર્ષો પહેલાનો રાખેલો એ વાસક છે દક્ષાધિપતિ શ્રી કલ્પતરુ સુરેશ્વરજી મહારાજા અને આચાર્ય ભગવાનનો સૂર્ય મંત્ર બધાનો વાસક છે મિશ્ર કરીને આજે તમારા મસ્તક ઉપર વાસક છે નાખશે ગુરુદેવની કૃપા અને ગુરુદેવનો એવો પ્રભાવ છે આ તમારો સરસ મજાનો સિદ્ધિ તપ દેવી વિઘ્ને સરસ રીતે પૂર્ણ થશે સિદ્ધિ મારે કર્યો છે સંસાર સાગર તર્યો છે સિદ્ધિ મારે કર્યો છે સંસાર સાગર તર્યો છે મારા દિનનાથ દેશ મને સાથ સિર પર રહેશે મારા ગુરુજીનો હાથ મારા દિનનાથ દેશ મને સાથ સિર પર રહેશે મારા ગુરુજીનો હાથ કદાચ દિવસ આખો સાંભળીએ તો પણ કદાચ સાંભળતા રહીએ એવું જબરદસ્ત જીવન ચરિત્ર કદાચ કરે તો આપણો ટાઈમ નથી આપણા માટે થોડું શોર્ટમાં તમને સમજાવું છું. દાદા ગુરુદેવ જીતુજી મહારાજ એમના જીવનની ઘણી બધી વાતો એવી છે પરમ ત્યારે પરમાત્માના સંયમ જીવનને પ્રાપ્ત કરવા માટેની આજે એક મજાની વાત લેવી છે. બહુ ગુણાનો વાત આપણે નથી લેતા, સમય પ્રમાણે આપણે ચાલશું, પણ આજે એક શાંતિનાથ દાદાનો શું પ્રભાવ છે એ અહીંયા પણ આપણને બહુ સરસ રીતે જાણવા મળે. ગામની અંદર જન્મ લીધેલો, માતા પિતાના સંસ્કારો તમારી ખાલી માત્ર 5-7 મિનિટની ક્રિયા બાકી છે અને 5-7 મિનિટ ખાલી પ્રવચન. આજે એક મનની અંદર સંકલ્પ જો કરવામાં આવે, જે સંકલ્પ કેવો ફરીભૂત થાય છે. એ જીતુજી દાદા એ મનપરા ગામ અને મનપરા ગામની અંદર વિરાજમાન શાંતિનાથ દાદા કચ્છકોટ નામનું એક ગામ છે અને એ ગામની અંદર જબરુસા વખતના શાંતિનાથ દાદા વિરાજમાન. ત્યાંથી મનપરામાં લાવવામાં રોજ પરમાત્માની ભક્તિ કરે એ બાળક અને કરતા કરતા પરમાત્મા પ્રત્યે અદ્ભુત શ્રદ્ધા અને શ્રદ્ધાના બળ ઉપર પોતે જીવન જીવતો હોય અને કરતા કરતા નાની ઉંમરની અંદર 12 કે 14 વર્ષની ઉંમરની અંદર ધીમે ધીમે આંખનું તેજ ઓછું થતું. આંખ ચાલુ ગઈ એમ કહી શકીએ. પદ્મવિજય મહારાજા એટલે જીતુજી દાદાના ગુરુ પદ્મવિજય દાદા, એ પદ્મવિજય દાદાને યાદ કરીએ ને તો શાસ્ત્રમાં લખાયેલી એક સરસ મજાની કતિરેક મોરીની ઘટના યાદ.
કરકંડો મુનિની ઘટના યાદ આવે. એક વરદને મૃત્યુ પામેલો જોઈને જેમને વૈરાગ્ય થયો એ દાદા પદ્મ વિજયમાં જીત વિજય દાદા અનાથિ મુનિની યાદ આવે. અનાથિ મુનિની ઘટના સાંભળી છે તમે બધાએ? શરીરની અંદર રોગો હતા અને પ્રાર્થના ઘણા બધા વૈદ્યોની દવા કરી પણ ક્યાંય રોગો મટતા નથી. ત્યારે પ્રાર્થના કરી, જો આ મારો રોગ મટી જશે, આ મારો રોગ જશે, રોગ જાય તો આજની રાતનો સંયમ લેવો. જો આજની રાતે મારો રોગ જાય તો સવારે મારે સંયમ લઈ લેવો. અહીંયા જમવાની આંખની રોશની જતી રહી, ધીમે ધીમે આંખનું તેજ ઓછું થતું ગયું અને એમ કરતા 16 વર્ષની ભર યુવાન વયે આંખ સંપૂર્ણ ચાલુ દેખાય. એક દિવસ એવો હતો, આ આંખ દ્વારા પરમતારક દાદાના દર્શન કરતા હતા. હવે આ દાદાના દર્શન કરવા માટે આંખ છે નહીં. રોજ પરમાત્માને પ્રાર્થના કરે, પ્રભુ તારા દર્શન માટે મને આંખ નથી. ઘણા બધો સમય વ્યતીત થઈ ગયો, ઘણા ડોક્ટરો વૈદ્યોને બતાવ્યું, ક્યાંય આંખની રોશની હવે પાછી આવે એવી શક્યતા લાગતી નથી. દુનિયામાં બધી જ જગ્યાએ ફરી આવ્યા હશે, સારામાં સારી જગ્યાએ, પણ ક્યાંય હવે એવું લાગતું નતું કે ફરી પાછી રોશની મને આવશે. અને એ વખતે શાંતિનાથ દાદાનો એક સંકલ્પ કર્યો, દાદા જો આ મારી આંખ ફરીથી આવી જશે, રોગ જાય જો આજે તો સંયમ લેવો પ્રભાત, જો આ મારી આંખની રોશની ફરી પાછી આવી જશે તો હું જલ્દીમાં જલ્દી દીક્ષા લઈશ. અને એ વખતે અઠમ તપની આરાધના શરૂ કરી. કેવો મજબૂત સંકલ્પ સાથે 3 દિવસ દાદાના જાપમાં બેસી ગયા. દાદા આ આંખ સંસારના દ્રષ્ટિ જોવા માટે નહીં, બીજાના રૂપ જોવા માટે નહીં, પ્રભુ તારા દર્શન કરવા માટે આંખ મને ફરી પાછી પ્રાપ્ત થાય. અને જો આ આંખ ફરી પાછી મને પ્રાપ્ત થશે તો સમજીશ દાદા મને જયણા માટે તે આંખ આપી છે, અને જયણા માટે જો મને આંખ પ્રાપ્ત થશે તો સંસાર છોડીને સંયમ ધારણ કરવો. અને શાંતિનાથ દાદા આજે તમારા સંઘની અંદર પણ, આપણા સંઘની અંદર પણ કયા દાદા છે? એ શાંતિનાથ દાદા ને આ શાંતિનાથ દાદા અલગ તો નથી ને? આ ઘણા બધા એવું મને કે દાદા અલગ હોય, આ અલગ હોય, એ ચમત્કારી આવું તો નથી માનતા ને તમે? હા, ચમત્કારી છે. બધા દાદા એક જ, શાંતિનાથ દાદા એક જ છે, કોઈ અલગ દાદા નથી. એક શાંતિનાથ દાદા છે અને દરેક જ્યાં શાંતિનાથ દાદા છે બધી એક જ છે. શાંતિનાથ એક શાંતિનાથ દાદા આપણને મળ્યા છે. એક સંકલ્પ કરો દાદા, સિદ્ધિ જ કરવો છે. અહીંયા જવાને પેલા દીક્ષાનો સંકલ્પ કરો. જો આ રોશની પાછી આવે તો જલ્દી મારે દીક્ષા. 3 ઉપવાસ થયા, 3 ઉપવાસ પૂરા થયા અને ધીમે 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 ફરી પાછી રોશની આવવાની ચાલુ. અને ફરી પાછા જે રીતે દેખતા હતા એ જ રીતે દેખતા. વિચાર કરો કે દાદાનો કેવો પ્રભાવ હશે કે ફરી પાછી આંખની રોશની આપી. નક્કી કર્યું, તમે તો દાદાને આવો સંકલ્પ કરો. આવો તો સંકલ્પ ક્યારે નથી કર્યો કે સીધી તપ સરસ રીતે પૂરો થઈ જાય, સંસાર છોડી દો. આ જે કહેતા હોય છે કે મારાથી નહીં થાય, એકવાર ટ્રાય કરો, સંસાર છોડી દેવાની ટ્રાય કરો, જો બીજો સરસ મજા સીધી તપ થઈ જાય. સાહેબ ફસાઈ જઈએ હવે આમાં તો. બસ એક સંકલ્પ સરસ મજાનો કર્યો અને ફરી પાછી આંખની રોશની આવી. કચ્છની ધરતી એવી હતી જ્યાં ચારે બાજુ રણ હોય અને કચ્છમાં આવવું હોય તો માત્ર 2 જ મહિના તમે આવી શકો. પોષમાં આગળ 3 મહિના તમે પ્રવેશ કરી શકો, એના સિવાય કચ્છમાં ક્યારે પ્રવેશ ન કરી શકો અને બહાર નીકળી ન શકો. એ કચ્છનું રણ અને એમાં પાણી ભરાયેલા હોય અને એના કારણે આવન જાવન થઈ ન શકે. એ વખતે નક્કી કર્યું કોઈ ગુરુ ભગવંત પધારે તો મારે હવે જલ્દી દીક્ષા લેવી છે. અને એમ કરતા કરતા પરમાત્માની કૃપા વરસી અને ગુરુ આવતા આવતા પણ કેટલાય વર્ષો નીકળી ગયા. એ કદાચ 16, 17, 18 વર્ષની ઉંમરે ફરી પાછી આંખની રોશની આવી. પણ 5-7 વર્ષ તો ગુરુ કોઈ જ મળે નહીં દીક્ષા આપવા માટે. કારણ કે એ વખતે સમગ્ર તપાકચ્છની અંદર માત્ર 17 સાધુ હતા. કેટલા સાધુ? સમગ્ર તપાકચ્છની અંદર માત્ર 17 સાધુ હતા. અત્યારે તો 18-19 સમુદાય છે, 18-19 કચ્છ છે. ત્યારે તો માત્ર આખા તપાકચ્છમાં 17 સાધુઓ હતા અને એમાં વિચરણ કરતા જ્યારે આવ્યા
યાદ આવ્યું પરમાત્માનો સંકલ્પ કરેલો જો મને આંખની રોશની આવશે તો જલ્દીમાં જલ્દી દીક્ષા લઈશ અને કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના એ સંકલ્પ જ્યારે પૂર્ણ થયો છે તો પદ્મવિજય દાદા પાસે જેમને દીક્ષા આડેસર ગામ અને જ્યાં દીક્ષા લીધી અને જે કુવાના પાણીથી પોતે સ્નાન કર્યું એ કુવાનું પાણી ખારું હતું અને જે દિવસે સ્નાન કર્યું એ કુવાનું પાણી મીઠું જે વૃક્ષ નીચે અત્યારે જે નતું કે ત્યાં રૂમોની અંદર જવાનું સરસ મજાની બધી વ્યવસ્થા થયેલી હોય જે વૃક્ષ નીચે સ્નાન કર્યું વૃક્ષ ત્યારે ફરતું નતું એ દિવસ ફરવા લાગ્યો આજે કદાચ કેટલાય લોકો એવા હશે કે કદાચ સીધી તપ મારો ફરશે કે નહીં ફરે જીતવીજે દાદા જો વૃક્ષને ફરાવી દેતા હોય દીક્ષા પહેલા તો દીક્ષા પછી આપણને એવા આશીર્વાદ આપે છે કે તમારો સીધી તપ ફરી જ જવા બસ એક સંકલ્પ આપણો મજબૂત હોય આ સંકલ્પ જ્યારે મજબૂત હશે ને ત્યારે કોઈની તાકાત નથી તમને જગાવી એક વ્યક્તિ શંકરનો ભક્ત પૈસાની બહુ તકલીફ અને શંકરની સામે બેસી ગયો ભગવાન પૈસા જોવે છે એક ઉપવાસ બે ઉપવાસ ત્રણ ઉપવાસ ભગવાન લોટરી લગાડી તો મારું કામ થાય બાપુ મારું કામ નહીં થાય અને ભગવાન આમ 3 દિવસની સાધના કરવા બેસી ગયો એક દિવસ પૂરો થયો ઉપવાસ ખાવાનું નહીં પીવાનું નહીં બીજો દિવસ ત્રીજો દિવસ જ્યાં સુધી શંકર હાજર ન થાય ને ત્યાં સુધી ઊભું નથી ત્રીજો દિવસ છે શંકર હાજર થયા અને સામે મૂર્તિ છે અને મૂર્તિમાંથી હાથ આમ લાંબો થયો એટલે પેલાને વિચાર આવ્યો કે હમણાં ભગવાનના હાથમાંથી પૈસા જશે હમણાં કંઈક કામ થશે એક જ પ્રાર્થના કરી હતી મારી લોટરી લગાડી મારું કામ થઈ જાય અને જેવો શંકરનો હાથ લંબાને એક થપ્પડ મારી દીધી વિચાર આવ્યો ભગવાનની ભક્તિ કરું છું 3 દિવસથી ખાધું નથી પીધું નથી જેની ભક્તિ કરું છું જે મારા હૃદયની અંદર મારા મનની અંદર સતત રમે છે અને એ ભગવાન જ્યારે હાજર થાય એક થપ્પડ મારી દીધી ભગવાન શું કરો છો તમે ત્યારે ભગવાન બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે ભાઈ તું ક્યારનો લોટરી લગાડો એની પ્રાર્થના કરે પછી લોટરીની ટિકિટ તો લે પછી લોટરી લગાડો ને સાહેબ એટલે પહેલા લોટરી કઈ રીતે લગાડો પણ ભગવાન આપણને આ જ કહી રહ્યા છે કે તમે ખાલી 1 રૂપિયાની ટિકિટ લોટરીની ટિકિટ લ્યો એટલે શું ખાલી શરૂઆત કરો અને પછી જુઓ તમારો સીધી તપ કેવી રીતે થઈ છે તમને ખબર પણ નહીં પડે કે મારો સીધી તપ પૂર્ણ થયો ઘણા બધા લોકો કેમ કે સાહેબ આખો સીધી તપ થયો આખો ખબર જ ના પડી કઈ રીતે થઈ ગયું કેમ ખબર ના પડી કારણ કે ભગવાન કરાવવા તૈયાર છે કારણ કે લોટરીની ટિકિટ તમે લીધી તમારી લોટરી લાગી ગઈ અને તમે બધા જબરદસ્ત પુણ્યશાળી છો તમારા બધાની બહુ સરસ મજાની લોટરી લાગી ગઈ છે અને આજે તમે પરમાત્મા સમક્ષ બહુ સરસ રીતે તમે ક્રિયા કરી હવે તમારી લોટરી શરૂઆત કરીને લોટરી લાગી ગઈ કદાચ રમેશભાઈ ઈચ્છા થઈ જાય તો આગળ વધજો અમારી ભાવના છે કે સંઘના પ્રમુખ ચિંતા ન કરો સંઘના કાર્ય બહુ સરસ રીતે અને દાદા પોતે જ કરાવશે હું તમને કહું ને આપણે નહીં કરવા પડે દાદા પોતે જ બધા જ કાર્યો કરાવશે એમ લાગે કે આજે રાત્રે સુતા પહેલા જેટલા પણ આજે એક ઉપવાસમાં ઘણા એક ઉપવાસમાં આવે કેટલા છે એક ઉપવાસ માટે જ આવ્યા ખાલી એક ઉપવાસ માટે તમે એક ઉપવાસ માટે આવ્યા છો બરાબર છે હવે તમને એટલી વાત કરું આજે રાત્રે સુતા પહેલા તમને કદાચ એક વખત પણ ભગવાન વિચાર આપે શાસ્ત્રમાં કીધું છે એકોપી સુખ ભાવ ભગવત પ્રસાદાત લભ્યમાન થાય એક પણ નાનકડો સુખ ભાવ આવે ને તો સમજવાનું ભગવાનની જબરજસ્ત પરમ કૃપા છે તો આજે આખા દિવસમાં એક વખત પણ એવો સુખ ભાવ આવે ને કે સીધી તપ કરી લો બસ આટલો વિચાર આવે ને તો આગળ વધજો નહીં તો મૂકી દીધું બરાબર છે આટલો પણ વિચાર આવે ને સમજી લેવાનું ભગવાન એકોપી સુખ ભાવ ભગવત પ્રસાદાત લભ્યમાન થાય આ મને સુખ ભાવ આપે છે પરમાત્માની કૃપાથી મળ્યો છે અને પરમાત્માની કૃપાથી મળેલો સુખ ભાવ હવે મને સિદ્ધિ તક આગળ વધારવા માટે પ્રેરણા કરે છે તો જે પણ એક ઉપવાસ માટે પણ આવે છે આટલી ભાવના રાખજો કે મને જો સુખ ભાવ આવે આજના આખા દિવસના સુતા પહેલા તો આવતીકાલે સવારે મારે સિદ્ધિ તકમાં આગળ વધવાનું છે વ્યાસના જે તે વ્યાસ છે એટલે એમ કઈ ચિંતા નથી પણ આગળ વધવાનું છે મતલબ કાલે પારણું અત્તરવાળું બે કરવાનું છે આમાં કેટલા કહેવાય કે કાલે પારણું કરી લેશું પારણું નહીં અત્તરવાળું કરવાનું છે શેનું એટલે અત્તરવાળું કરવા પધારવાનું છે તો બહુ સરસ મજાનો અને બહુ જ આનંદ થાય આપણને કે આટલું સરસ મજાનો આ એક જે ચાન્સ મળ્યો છે બરફ જેવું પેલા આખલા જેવું ન થાય આવેલો ચાન્સ એકવાર આવે છે બીજી વાર આવે છે પેલા એક વખત સીધી તપ થઈ ગયો ને 7-8 વર્ષ પહેલા કઈ થયો ત્રીજી વાર આ ત્રીજું આખલું આવ્યો આનો પૂછડા વગરનો થી આનો નીકળ્યો આ ત્રીજું આખલો પૂછડા વગરનો જો તમે
તમને ચાન્સ નતો મળ્યો. આ તો તમારો આ પૂછના વારો છે, ચાન્સ મળી જાય એમ છે. અમે પાછો પૂછના વગરનો આંકડો આવી જશે, ચાન્સ નહીં મળે યાદ રાખો. તો આવું સરસ મજાનો, બહુ સરસ મજાનો આનંદ થાય પણ તમે બધા જ. હા, અને તમે બધાએ બહુ સરસ રીતે તમે બધા જોડાયા. નાના નાના બાળકો એવા જે સ્કૂલે ગયા છે એટલે કીધું સાહેબ કરવો તો છે પણ સ્કૂલ છે એટલે અમે નીકળી જઈએ છીએ. તો બાળકો પણ હશે તો આપણે કરી શકીએ, કરાવી શકીએ. જો કરી ન શકીએ તો શું કરાવવાનું? કરણ કરાવણને અનુમોદન. કેવી અનુમોદન આવે? ખાલી એવો તમારે કુકુ અનુમોદન, તમારી કુકુ એવી અનુમોદન. ચાલો, જે પણ સિદ્ધિ તપ નથી કરવાના એ નક્કી કરો. આ લોકો જ્યારે ઉપવાસ કરે ને ત્યારે તમારે વાપરવું પડે છે એટલે જ વાપરો છો ને કે આ જીભને તડકાથી વાપરો છો. કદાચ સિદ્ધિ તપ ન કરો તોની વાત છે. કદાચ સિદ્ધિ તપ ન કરો અને વાપરવું જ પડે તો આ લોકો જ્યાં સુધી સિદ્ધિ તપ કરે ત્યાં સુધી બપોરે આંગળીની રસોઈ વાપરવાની. બરાબર? કારણ કે તમે વાપરવું પડે છે એટલે વાપરવાનું. કે તમારે વાપરવાની ઈચ્છા તો છે જ નહીં, તમારાથી નથી થતો માટે તમે આ સિદ્ધિ તપ નથી કરતા. બાકી થતો હોય તો કરી જ લેવાના હતા. હવે જો તમે નથી થતો તો પછી ખાલી પેટને ભાડું જ આપવું છે ને. કારણ કે શરીર ચલાવવું છે તો શરીર ચલાવવું છે. રોજ બપોરે સવાર સાંજ છૂટ, બપોરે આંગળીની રસોઈ ખાવાની. બરાબર છે? તૈયાર? કેવો વિચાર કરો છો? ઘરે બનાવી આપશે તો ને. હું તૈયાર આવી. અને ખાસ કેટલા બધા સરસ મજાના સિદ્ધિ તપ તમે બધા કરાવી રહ્યા છો. બહુ સરસ લાભ લીધા. અને ફરી પાછું તમને કહું છું, આપણી શક્તિ નથી કરવાની. અને કદાચ આમાં કેટલાક એવા છે કે સાહેબ કોઈ અમારા ઘરના બેસે તો અમે લાભ લેશું. એવું હોય ઘરના બેસે તો લાભ લેવાનો. મેં ગઈકાલે પ્રવચનમાં આવ્યા હતા અને બધાને કીધું હતું સર્વજીવો મારા છે, આ બધા જ મારા છે. એટલે ઘરના કોઈ વ્યક્તિ બેસે તો લાભ લેવો, આવી ભાવના ન હોવી જોઈએ. આ બધા સકલ શીર્ષણ એમાં દૈસર શીર્ષણ બધો મારો છે અને મારા પણાનો ભાવ અત્યાર સુધીના સિદ્ધિ તપ મારા માટે કર્યા હતા. હવેનો આ સિદ્ધિ તપ કોના માટે કરીશ? અત્યાર સુધીના બધા તપ મારા માટે કર્યા હતા. હવેનો આ સિદ્ધિ તપ સર્વ જીવ માટે કરીશ. અને આ સર્વ જીવ માટે સિદ્ધિ તપ કરવાનો અને સર્વ આ બધા જ તપસ્વીઓ મારા છે એવી ભાવનાથી તમારે સિદ્ધિ તપમાં લાભ લેવાનો. હવે સરસ મજાનો જે સિદ્ધિ તપના આવે અભ્યાસના માત્ર 4 કે 5 જ બાકી છે. જે આવી ગયા લાભ મળી ગયો એનું કામ થઈ જશે. જે રહી ગયા એ સાવ જ રહી જશે. તો ખાસ જેની ભાવના હોય તો એ પણ સિદ્ધિ તપનું નામ એ રમેશભાઈ પાસે લખાવી દીજો. આવું સુંદર મજાનું ફરી પાછો સમય, ફરી પાછો ચાન્સ, ફરી પાછી આવો માહોલ, ફરી પાછું ચાતુર્માસ બધા જ આનંદી સારા સારા મહાત્માના પણ મળી શકશે, વ્યાખ્યાનકાર મહાત્માના પણ મળી શકશે. પણ ફરી પાછો આવો ચાન્સ કે આવો સમય આવશે કે નહીં આપણને ખબર નથી. અને કદાચ કોઈ કેવા અમુક વર્ષે પછી મહાત્મા પધારે તો દિવસે દિવસે અહીંયાથી સંઘમાંથી ઘરો પણ ઓછા થતા જાય છે. બરાબર છે ને? અહીંયાથી ક્યાં જવું છે? બોરીવલીથી આગળ જવું છે, બધાને આગળ વધવું છે અને કેટલામાં મારે જવું છે. તો ધીમે ધીમે આવો માહોલ, આવો સમય ને આવો ચાન્સ ફરી પાછો મળશે કે નહીં આપણા માટે એક મોટો પ્રશ્ન છે. તો ફરી આ જ ભાવની અંદર જો હજી કોઈની પણ ઈચ્છા થઈ જાય બેઠેલાઓમાંથી તો નક્કી કરજો આ સિદ્ધિ તો મારે કરવો છે. બાકી નાનકડી બહુ મજાની એક કવિએ બહુ સરસ મજાની કવિતા લખી છે. એ કવિતા વાંચીને ખાલી પૂરું કરીશ પણ એટલું વિચારજો કે કવિતામાં પણ બહુ સરસ મજાનું લખ્યું છે. લીંબુ ન મરે તો કલિંગરનો રસ કાઢ, જેવી મરી છે એવી જિંદગીનો કસ કાઢ. બહુ લખ્યું, બહુ સરસ મજાની લખી છે. લીંબુ ન મરે તો કલિંગરનો રસ કાઢ, જેવી મરી છે એવી જિંદગીનો તમારે બોલવાનું છે. જેવી મરી છે એવી જિંદગીનો રસ કાઢ. અનુકૂળ પરિસ્થિતિઓ ક્યારે પણ નહીં આવે. બહુ મજાની વાત લખી. તમે કહો મને સાહેબ અનુકૂળ નથી, ધંધો છે, ઓફિસ છે, તકલીફ છે, ઘરમાં એકલું છું, ઘરમાં એકલી છું, કરનારો કોઈ નથી. અનુકૂળ પરિસ્થિતિઓ ક્યારે પણ નહીં આવે. મનમાં વર્ષોથી ઘર કરી ગયેલી આરસકાર, જેવી મરી છે એવી જિંદગીનો રસકાર. આ ફરી પાછું તમને કહું છું, તમે બધા બોલો છો બરાબર છે. કોઈ પણ સફર એક પગલાથી શરૂ થાય છે. કોઈ પણ સફર કરવી હોય ને તો પેલું પગલું તો તમારે માંડવું જ પડે. તમે પેલું પગલું ન માંડો ને હું મારા લક્ષ્ય સુધી પહોંચી જાવ તો ભૂલી જાઓ. કોઈ પણ સફર એક પગલાથી શરૂ થાય છે. બાળ પહેલું પગલું, મનમાં રહેલી કસમકસ કાઢ, જેવી મરી છે એવી જિંદગીનો રસ કાઢ. બહુ મજાની કવિએ બહુ સરસ મજાની આગળની વાત લખી. તારા મનને કશું નહીં કરવાની આદત પડી ગઈ છે.
તારા મનને કશું નહીં કરવાની આદત પડી ગઈ છે. થઈ જા ઊભો અને એક ઝાટકે નમસ્કાર. જેવી મરી છે એવી જિંદગીનો સંસ્કાર. બહુ હજી આગળ લખ્યું, દુનિયા તને કેન્દ્ર સ્થાનમાં રાખીને નથી બનાવી. દુનિયા તને કેન્દ્ર સ્થાનમાં રાખીને નથી બનાવી. બધું મારી રીતે જ થવું જોઈએ એવી અંદર પડેલી હવસકાર. જેવી મરી છે એવી જિંદગીનો સંસ્કાર. અને છેલ્લી વસ્તુમાં લખ્યું કે તને સુધારવા કોઈ અન્ના કે મોદી અનશન નહીં કરે. ફરીથી રિપીટ કરું, તને સુધારવા કોઈ અન્ના હજારે કે મોદી નરેન્દ્ર મોદી અનશન નહીં કરે. તું જ તારી વિરુદ્ધ જઈને જોરદાર સરઘસ કાઢ. જેવી મરી છે એવી જિંદગીનો સંસ્કાર. બસ આ સરસ મજાની જિંદગીનો કસ કાઢવો છે તો આ વખતે ચાતુર્માસના સુંદર મજાનો આ માહોલ અને સુંદર મજાનો ચાન્સ મળ્યો છે, સમય મળ્યો છે, તો આ તકને ઝડપી લેવી. હજી પણ ઈચ્છા થાય તો ઝડપી લેજો. તો આ તકને ઝડપીને તમારો બધાનો સરસ મજાનો સિદ્ધિ પૂર્ણ થાય. એક ઉપવાસ પર આવે નક્કી કરજો. હવે શું કરવાનું છે? જેવી મરી છે એવી જિંદગીનો સંસ્કાર. હા, જેવી મરી છે એવી જિંદગીનો કસ કાઢવો છે. અને ખાસ બે સરસ મજાની સ્કીમ આપણા સંઘની અંદર મુકાયેલી છે. તમે બધા ખાસ જોડાજો. ચાતુર્માસના 4 મહિના દરમિયાન 68 દિવસ પ્રવચન શ્રવણ કરવાનું. અને જેમ રમેશભાઈ કીધું કે સાહેબ ક્યારેક કોઈને અડચણ બહુ છે, તકલીફ બહુ છે, તો પ્રવચન શરૂ થયા પછી 5 મિનિટ, હજી 5 થી 7 મિનિટ તમને છૂટ આપવામાં આવે છે. માંગલિક થયા પછી લગભગ સમજો 9:25 9:27 સુધી કદાચ એક વખત ચાલી જશે. તો ખાસ અને પણ જે લોકો લેટ આવે એના માટે એક વસ્તુ કરવાની કે કદાચ તમારા ઘરની પરિસ્થિતિ એવી હોય અને તમે જો લેટ આવો તો તમારે પ્રવચન પૂરું થયા પછી 7 8 10 મિનિટ જેટલી મિનિટ લેટ આવો એટલી મિનિટ બેસવાનું અને એટલી મિનિટ વ્યાખ્યાનનું ચિંતન કરવાનું. એટલે જે કહેતા હતા ને કે સાહેબ અમારે પાછળ બહુ આગળ વાંધો નથી, આગળ બહુ તકલીફ પડે છે, ઘરનું કામ હોય છે, આ છે તે છે, એ બધી જ બહેનો માટે ખાસ એ 68 દિવસનું પ્રવચનના પદાર્થો લખો, એની છેલ્લી એક્ઝામ આપો. તો ખાસ કરીને જે સંઘનું આયોજન 11 બહુ સરસ ઇનામો, બહુ સરસ ગિફ્ટો શ્રી સંઘ તરફથી બહુમાન સ્વરૂપે આપવામાં આવે અને એના સિવાય બાકી બધાનું ₹1100 થી બહુમાન કરવામાં આવશે. પણ બીજી વાત કે સાહેબ અમને એક્ઝામ ન આપવી હોય તો જો આ બીજી વસ્તુ પણ છે તો જેને એક્ઝામ ન આપવી હોય તો એના માટે 1100 અને કંઈક થોડુંક નીચે એક્ઝામ આપે થોડો તો ફરક પડે. તમે છેવટે નામ લખો ને એક પણ પ્રશ્નનો જવાબ લખો તો એ તમે એક્ઝામ આપી કહેવાય. જો તમે એક્ઝામ ન આપો તો સંઘ તરફથી ₹900 બહુમાન અને બાકી એક્ઝામ આપે ખાલી નામ પણ લખીને એક પ્રશ્નનો જવાબ ખોટો પણ લખે તો પણ ₹1100 સંઘ તરફથી બહુમાન આવશે. તો જેને પણ જોડાવવું હોય આ રીતે સ્કીમમાં તમે જોડાઈ દેજો અને એમાં જેના પણ લાભ લેવો હોય તો સંઘ તરફથી ₹15,000 બહુ નાનો. આ ખાલી એક નહીં. અને બીજી વસ્તુ તમારા બાળકોને ખાસ જોડો. બહુ સરસ મજાનું આયોજન, મોટી બમ્પર ગિફ્ટો. તમે કહો ને બહેનો માટે ભાઈઓ માટે આટલી સરસ લાભ જેમ છે ને એમ બાળકો માટે પણ બહુ સરસ મજાનું આયોજન થયેલું છે. કાર્ડ લેજો, તમને ખ્યાલ આવશે, તમારા બાળકને ખ્યાલ આવશે. રોજની આરાધના કરવાની, રોજની ડોલરો લઈ જવાની અને સુંદર મજાની આરાધનામાં કરતા 4 મહિનામાં જેટલું પણ એનું ભેગું થાય એમાંથી સરસ મજાનું મોલ રાખવામાં આવશે. મોલમાંથી બધી જ ચોઈસ પ્રમાણે એ વસ્તુ લઈ શકશે. નાના બાળકો હોય તો નાના બાળકો માટે એટલે કે 7 8 વર્ષથી નાના બાળકો માટે દર્શન અને પૂજા અને વંદન કરે. રોજ કોઈ લઈ જવાનું, 9 કોઈ ભેગા થાય તો સરસ મજાની ગિફ્ટ એમને પણ મળશે. તો આ રીતે નાના બાળકોથી માંડીને મોટા બાલિકાઓ હોય બધી સ્વામીજી ભગવાન પાસે, બાળકો હોય અમારા પાસે આવીને લઈ જાય. તો આમાં અને આ બધી જ આરાધનાઓ જે થવાની, નાનો બાળક, આજનું નાનો બાળક એ કાલનું શાસનનું ભવિષ્ય છે. તો કોઈને આ બધામાં લાભ લેવો હોય પ્રવચન અને બાળકોમાં બંને સાથે મળીને બંને ભેગો લાભ માત્ર સંઘ તરફથી 15,000 છે. તો એમાં પણ કોઈને જોડાવાની ભાવના હોય, ખાસ નાનો મોટો લાભ ન લઈ શકો તો આવો નાનો લાભ લઈને પણ એ સંઘના આ સંઘની શાસનના ભાવિ માટે બહુ સરસ મજાનો લાભ તમારા માટે છે. તો એમાં લાભ લેવાની ભાવના રાખો. લગભગ આ બંનેની અંદર 4.5 લાખ રૂપિયા જેટલો ખર્ચો છે. કે 15,000 લાભ, બાકી બધા નાનકડો પણ લાભ લઈ શકે. 15,000 આપણે લાભ લઈએ તો આપણે આખા ચોમાસાનો લાભ મળે, બાળકોના સંસ્કારનો પણ લાભ મળે. તમે બધાને અત્યારે જેવા ઉદારતાથી 30 નામ લખાવી દો કે 15,000 કારણ કે કોઈની માટે બહુ વધુ નથી. જેની શક્તિ હોય તે અત્યારે કરે. કદાચ અમારા રમેશભાઈ જેવાની ભાવના હોય કે નાના સાહેબ હું એક સામે મારે તો 5 નામ લખાવો છે તો 5 નામ પણ લખાવી શકો છો. તમે અત્યારે તમારા 30 નામ છે એ 30 નામ હમણાં પૂરા કરી દેવા જોઈએ. બતાવો.
રૂપિયામાં આખા ચોમાસાનો લાભ છે. આમ સમજી લેજો, ચોમાસામાં આખા જે પણ સાધારણ વ્યક્તિ લખાયું એને કોઈ લાભ નથી લીધો. એક નાનો લાભ જેને કહેવાય 15,000 રૂપિયાનો લાભ છે. જેની કોઈ ભાવના હોય તો હમણાં સ્કૂલ બેઠા છે કે ફટાફટ લાભ આવી જશે. શરૂઆત બરોબર થશે. માતુશ્રી વિમલાબેન મનસુખલાલ શાહ. માતુશ્રી વિમળાબેન મનસુખલાલ શાહ. માતુશ્રી વિમલાબેન મનસુખલાલ શાહ. એ લખાઈ દીધા. લખાઈ દીધા છે. જીવેન રોનક શાહ, રૂપલબેન શ્રીકાંતભાઈ શાહ. ત્રીજું નામ ત્રીજું નામ લખી રાખો, મલયભાઈ. કોઈ 15,000 કોઈને વાંધો નહીં, બધા બોલો જલ્દી જલ્દી હવે. બોલો 15,000 મેં શરૂઆત કરો લગનભાઈ. મારું તો આવી ગયું, લખાઈ ગયું. ધન્યવાદ. બોલો 15,000 નામ. જૈન લોકેશભાઈ લોકેશભાઈ તારાચંદજી જૈન. સંસ્કારો કઈ આવ્યો છે તો તમે બધા તમે બાળકોને ઉપસ્થિત ઉપર ચંદ્રશેખર ભાઈ તમે આ સંસ્કાર આપે છે એના મત બાળકો તમે દોડીને આવે છે. અત્યારથી કોઈ રોજ પ્રતિક્રમ કરવા તમને પ્રતિક્રમ કરવાનું કહીએ તો ના આવે. અત્યારથી લગભગ 2-3 બાળકો તો કોઈ આવે છે. સમય કોઈ 2-3 બાળકો એક વાર 3 સમય કરી જશે. આ સંસ્કારો ક્યારે આવી શકે? બાળકોને પણ શું હોય છે ભાઈ, લાલચ તો બધાને જ હોય છે. તમારે અત્યારે જમણવાર હોય તો કેટલા જણા આવો, જમણવાર ના હોય શિબિર રાખેલી તો કેટલા જણા આવો ભાઈ. તમે બધા મોટાઓને લાવે છે તો બાળકોને તો શું હોય, તો બાળકોને લાલચ માટે આ રીતે તમે 15,000 રૂપિયા એક નાનકડી રકમમાં મોટામાં મોટો લાભ મળશે. શક્તિ હોય તો જરૂરથી લાભ લઈ શકો. નહીં, તમે એવું નથી માંગ્યું, ઉપવાસ પણ નથી માંગ્યું, એકાસો પણ નથી માંગ્યું. તમે પચકારનો આદેશ. આજે ઘણા બધી બહેનો આવે ને તો પચકારની આસ કરાવશો. આસ ક્યાંથી આવી ભાઈ? છાસની આસ કરી દઈએ તમે. આ આસ શબ્દ છે, શાસ્ત્રમાં કયો શબ્દ છે? આદેશ. આદેશ દેશોજી. આદેશ દેશોજીનો અર્થ શું થાય કે ગુરુ જે આદેશ આપે ને એ તમારે લઈ લેવું જોઈએ. પચકાર માટેનો આ નિયમ છે, કાયમ માટેની આ વાત છે. તમે બધા આવો, તમે કઈ પચકાન રોજ અમે આપી દઈએ, પણ ક્યારેક તો અમારું માનો, ક્યારેક તો અમે કહીએ પચકાન કરો. ચાલો બધા જ ઉપવાસ, જેની પણ ભાવના હોય સીધી તપ કરવાની, બધા ઉપવાસ હાથ જોડો. અને હર કોર્સિંગ સાર કોર્સિંગ દિનાય નિગ્રહનું સાધન મહત્વનું સુભાષનો સસી દેવા સી દેવા ઓસ્તિરે કમાસનો વિછામી કમાસનો બધાજો વિચકારી ભગવાન તમે અબ જે સમ્યક્ત સામયિક જે સિદ્ધિતપ આરો વેમી આરો કમાસનો વિછામી સંદેશથી મનામી કમાસનો વિછામી કમાસનો વિચકારી ભગવાન તમે અબ શ્રી સમ્યક્ત સામયિક શ્રી સમ્યક્ત સામયિક શ્રી સિદ્ધિતપ આરોની આરોગ્યમ ઈચ્છાઓ અને શક્તિમ હવે ચોખા સકલ શ્રી સમ તમારે જો હવે કઈ રીતે પ્રદક્ષિણા આપવાની, પહેલાની જેમ જ એક એક નમસ્કાર કરવાને 3 પ્રદક્ષિણા આપવાની છે. પણ અહીંયાથી જ્યારે પસાર થાઓ ત્યારે આચાર્ય ભગવાનનો વાસક છે
વાસક્ષેપ લઈને જવાનું. સકલ શ્રી સંઘ એવા અત્યારે પેલા ભાઈઓ આવશે ત્યારે બહેનો પાસે ચોખા હોય, ચોખાથી વધાવજો. અને ચોખાથી જ્યારે વધાવો, એક સાંભળો, ચોખાથી જ્યારે તમે વધાવો ત્યારે એવી ભાવનાઓ ભાવજો કે અમારા બધાની શક્તિ દ્વારા બધાનો સુવિધા બહુ સરસ રીતે પૂર્ણ થાય. આવા સૌ ભાવ ત્યાં જે થાળી લીધી છે ને ભગવાનને ચડાવે એવા સકલ શ્રી સંઘને વધાવજો કે આ સુધી તો બધાનો બહુ સરસ રીતે પૂર્ણ થાય અને અનંત શક્તિ બધાને પ્રાપ્ત થાય. એ શક્તિના પ્રભાવે બધાનો અનુભવ થાય અને બધાનો સંસ્કૃતિ થાય. આવા ભાવપૂર્વક બધાને ખુશી વધારે. બાર નમસ્કાર કર્યા એ રીતે ફરી પાછા બાર નમસ્કાર અહીંયાથી જ્યારે પસાર થાવ ત્યારે નાયકનો વાસક્ષેપ લઈને પસાર થજો. એને વાસક્ષેપ લો.
કઠિન કર્મોને ટાળે આત્મ આપણે હવે બધા ભેગા થઈને શાંતિનાથ દાદાને હું બોલું એમ બધાએ બોલવાનું છે. હે શાંતિનાથ દાદા, આપની કૃપા અમારા પરિવાર પર સદાય વરસતી રહે છે. આપની કૃપા અમારા સંઘ ઉપર પણ સદાય વરસતી રહે છે. આ ચતુર્માસ દરમિયાન અમારા સંઘમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ આશીર્વાદથી તથા પરમ પૂજ્ય આચાર્ય રત્ન કીર્તિ રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં સુંદર મજાની સિદ્ધિ તપની આરાધના આજે શરૂ થઈ રહી છે. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે બંને આચાર્ય ભગવંતો, અમને એવા આશીર્વાદ આજે આપો આ સંઘમાં સિદ્ધિ તપની તપસ્યા સુખરૂપે પાર પડે અને અમે પણ મારી પણ સિદ્ધિ તપની તપસ્યા સુખરૂપે પાર પડે એવા આચાર્ય ભગવાન તમને આશીર્વાદ આપો. एक लोग सागर में डूबी સુધી નાવ ચાલુ કર તાવ કામ કરવાનો પણ પાન પોસ્તિરામી लोगस्व जो रते ते समझ मिलोगे सुधा भोजन दत्त जो कोम पाप પ્રભાવના છે સાદી ભગવાનની મારે કેવું ભરે જો 15
ભક્તે પાણે છે અલ્લાવે સલ્લાવે ઉચ્ચાસ અને સમસ્ત અંતા પાસે ઉલ્લેખ થાય જંકી કે મજા એના પરિણામ સુંબા બાલા સુબે જણા ભાવ મજાને તપસ્વી હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી રે આવ્યા તપસ્વી હે મોતી વેરાના આંગણમાં આવ્યા તપસ્વી હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી અક્ષતે ફૂલડે વધાવો આવ્યા તપસ્વી जिन शासन सोहाय रे आव्या तपस्वी सजावो ओ तमे आंगण आज सजावो आसो पालवना तोरण बंधावो शासन देवी વધાવો आज अवसर रूडो આવ્યો आज अवसर रूडो આવ્યો मनना मनोरथ पूरा थाता तपस्वी मन हर खायो मोती वेराणा आंगणમાં આવ્યા તપસ્વી હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી રે આવ્યા તપસ્વી મોતી વેરાના આંગણમાં આવ્યા તપસ્વી હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી અક્ષતે ફૂલડે વધાવો આવ્યા તપસ્વી जिन शासन सोहाय रे आव्या तपस्वी रे आव्या तपस्वी अक्षते फूलडे વધાવો આવ્યા તપસ્વી जिन शासन सोहाय रे आव्या तपस्वी रे आव्या तपस्वी रे आव्या तपस्वी रे आव्या રજા આપો હવે દાદા અમારી વાત થઈ પૂરી રજા આપો હવે દાદા અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અધૂરી વાત છે તોય આ મુલાકાત થઈ પૂરી અધૂરી વાત છે તોય આ મુલાકાત થઈ પૂરી
અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી. કર્યા કામણ તમે એવા, અમે તારા બની બેઠા. કર્યા કામણ તમે એવા, અમે તારા બની બેઠા. તમારી પ્રીતમાં ઘાયલ, અમે ઘેલા બની બેઠા. તમારી પ્રીતમાં ઘાયલ, અમે ઘેલા બની બેઠા. તમે આધાર થઈ બેઠા, તમે આધાર થઈ બેઠા, અમે લાચાર થઈ બેઠા. તમે આધાર થઈ બેઠા, અમે લાચાર થઈ બેઠા. અમારી વાત થઈ પૂરી, અમારી